જે ફાલતા બેઠક છે ત્યાં 21 મેના રોજ ફરી એકવાર મતદાન યોજાશે અને તેનું પરિણામ 24 મેના રોજ જાહેર કરવામાં આવશે। પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવવા જઈ રહી છે, જ્યાં ગઢ ગણાતો હોય તૃણમૂળ કોંગ્રેસ મમતા દીદીની પાર્ટી કે જે 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે। કોંગ્રેસના ખાતામાં માત્ર 2 બેઠકો આવી છે, એટલે કે શ્વાસ લેવા પૂરતી 2 બેઠકો જે છે તે કોંગ્રેસને મળી। મત ગણતરીના અંતિમ પડાવ દરમિયાન એટલે કે 2 રાઉન્ડ જ્યારે બાકી હતા તે દરમિયાન ખૂબ માહોલ જે છે તે પશ્ચિમ બંગાળની ભવાનીપુરની જે બેઠક છે ત્યાં ગરમાઈ ચૂક્યો હતો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર પશ્ચિમ બંગાળના લોકોએ એટલે બંગાળી જે લોકો છે તેમણે ખોબલે ને ખોબલે સત્તા પરિવર્તન કરવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે। એકની એક સત્તાથી લોકો જ્યારે કંટાળે છે ત્યારે લોકો એક તરફી મતદાન કરે છે અને મતદાનનો ફાયદો સીધો જ અન્ય પક્ષોને જે છે તે જતો હોય છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। પશ્ચિમ બંગાળનું પરિણામ મોડી રાત્રે સ્પષ્ટ રીતે જે છે તે જાહેર થઈ ચૂક્યું, પરંતુ કેટલીક એવી પણ બેઠકો હતી કે જ્યાં મોડી રાત સુધી પણ રસાકસીભર્યો માહોલ જે છે તે જોવા મળ્યો હતો। જી હા, પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર મળી રહ્યા છે। 293 વિધાનસભા બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવવા જઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને કુલ 206 જેટલી બેઠકો મળી છે, જ્યારે જ્યાં ગઢ ગણાતો હોય તૃણમૂળ કોંગ્રેસ મમતા દીદીની પાર્ટી કે જે 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે। 2021ની ચૂંટણીની સરખામણીએ ટીએમસીને 134 બેઠકોનું સૌથી મોટું નુકસાન થયું છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 2 બેઠકો આવી છે, એટલે કે શ્વાસ લેવા પૂરતી 2 બેઠકો જે છે તે કોંગ્રેસને મળી। 2 બેઠકો આમ જનતા ઉડ્ડયન પાર્ટી જે છે તેમને મળે, એટલે કે અન્ય ઉમેદવારો જે છે એમને 2 બેઠક મળી, જેનું સીધું જ નુકસાન એ ભારતીય જનતા પાર્ટીને નથી થયું, પરંતુ એનું સીધું જ નુકસાન મમતા બેનર્જીની ટીએમ જે પાર્ટી છે એ પાર્ટીને સીધું નુકસાન, એટલે કે જે અપક્ષમાં ઉભેલા હતા તેમને જે મતો મળ્યા છે એમનું નુકસાન પણ મમતા બેનર્જીને ખૂબ મોટું થયું છે। જો કે મમતા બેનર્જી પોતાના જ વિસ્તારમાં એ હારી ચૂક્યા છે અને મોડી રાત્રે જે પરિણામો આવ્યા એ પરિણામો પણ જે છે તે ખૂબ સારી સરસાઈથી જે છે તે ત્યાં આગળ વધતા જોવા મળી રહ્યા હતા। બંને ઉમેદવારો આગળ પાછળ થતા જોવા મળી રહ્યા હતા। રસાકસીભર્યો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો। છેલ્લા સમય એટલે કે મત ગણતરીના અંતિમ પડાવ દરમિયાન એટલે કે 2 રાઉન્ડ જ્યારે બાકી હતા તે દરમિયાન ખૂબ માહોલ જે છે તે પશ્ચિમ બંગાળની ભવાનીપુરની જે બેઠક છે ત્યાં ગરમાઈ ચૂક્યો હતો અને જે શુવેન્દુ અધિકારી છે તેઓ 15,114 મતોથી ભવાનીપુરમાં એ જીત તરફ જે છે તે આગળ વધતા જોવા મળી રહ્યા હતા અને આખરે પરિણામ જાહેર થતા જે અધિકારી છે તે પણ ત્યાં જીતી ચૂક્યા છે। ત્યારે 2021માં પણ નંદીગ્રામ બેઠક ઉપર શુવેન્દુ જે છે તેમણે ત્યાં જીત મેળવી હતી, જ્યારે હવે જે ફાલતા બેઠક છે ત્યાં 21 મેના રોજ ફરી એકવાર મતદાન યોજાશે અને તેનું પરિણામ 24 મેના રોજ જાહેર કરવામાં આવશે। કે 2 જગ્યાએ જે ઉમેદવાર ઊભા હતા, જે શુવેન્દુ અધિકારી 2 જગ્યાએ ઊભા હતા, એમાંથી એક જગ્યા પર એમની જીત એટલે બંને જગ્યા પર એમની જીત, પરંતુ એક બેઠક જ્યારે ખાલી કરવાની થાય ત્યારે ત્યાં ફરી એકવાર ચૂંટણી કરવાની થાય, એટલે બેઠક પર ફરી એકવાર ચૂંટણી થશે અને એની તારીખો પણ જાહેર થઈ ગઈ છે। ફાલતા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન કરવામાં આવશે અને તેનું પરિણામ 24 મેના રોજ જાહેર કરવામાં આવશે। ત્યારે બહેરામપુર બેઠક પરથી અધીર રંજન ચૌધરી છે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો અને હાલ બંગાળમાં ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે તે પ્રકારનું નિવેદન આપતા અધીર રંજન ચૌધરી છે એ જોવા મળ્યા હતા। ત્યારે કોંગ્રેસે સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડી હોવાનો દાવો જે છે તે કરવામાં આવ્યો। જોકે પશ્ચિમ બંગાળની આ ચૂંટણીમાં અનેક દાવાઓ થયા, પોતપોતાના પક્ષો જીતી રહ્યા છે, સારી સરસાઈથી જીતી રહ્યા છે, મુદ્દાઓ કામે આવી રહ્યા છે, આ પ્રકારના નિવેદનો પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જોયા છે। પરંતુ જે રીતે મતદાન 2 તબક્કામાં થયું, 90% કરતાં વધારે મતદાન થયું, એ મતદાન જોતા સ્પષ્ટપણે દેખાયું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર
પશ્ચિમ બંગાળના લોકોએ એટલે બંગાળી જે લોકો છે તેમણે ખોબલે ને ખોબલે સત્તા પરિવર્તન કરવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. જોકે મત ગણતરી જ્યારે 15મો 16મો રાઉન્ડ ચાલુ હતો તે દરમિયાન ટીએમસીમાંથી એવા આરોપો લાગ્યા હતા કે ઈવીએમ હેક કરી દેવામાં આવે છે. મમતા બેનર્જીએ આ સૌથી મોટા સનસનીખેજ આરોપ લગાવ્યા હતા કે ઈવીએમ હેક કરવામાં આવ્યા છે. મતો જે છે, અમારા મતો જે છે તે સીધા જ ભારતીય જનતા પાર્ટીમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. આ તાનાશાહી અહીંયા થઈ રહી છે. પરંતુ જ્યારે પશ્ચિમ બંગાળની અંદર પોતાના ગઢમાંથી મમતા બેનર્જી હાર તરફ ધકેલાઈ રહ્યા હતા તે દરમિયાન આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે મોડી રાત્રે જ્યારે પરિણામો સ્પષ્ટ થયા, જે બાદ આપને ટીવી સ્ક્રીન પર એ દ્રશ્યો પણ દેખાતા હશે. વેસ્ટ બેંગોલની અંદર શેરીઓ ગલીઓમાં ભારતીય જનતા પાર્ટીના ધ્વજ સાથે લોકો નીકળ્યા. જય જય શ્રી રામના નારાઓ પણ લાગ્યા. હિન્દુઓ જે છે ત્યાં રહે છે તેઓમાં એક અનેરો આનંદ જોવા મળ્યો. જો કે કેટલી એવી મીડિયામાં પ્રતિક્રિયાઓ પણ આવી કે જેમાં મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ એવું નિવેદન આપતા જોવા મળ્યા હતા કે આજે અમારા માટે ઈદનો તહેવાર છે, હિન્દુ ભાઈઓ માટે દિવાળીનો તહેવાર, અને બંને માટે એક સરખો તહેવાર હોય તો આજે હોળી છે. કારણ કે આજે અમે ભગવા રંગથી, ભગવા કલરથી એકબીજાને કલર લગાડી અને અમે ભાજપની જીતની ઉજવણી કરી રહ્યા છે. અહીંયા સત્તા પરિવર્તન ખૂબ જરૂરી હતી. મમતા બેનર્જી જે છે તેમની સરકાર પર પણ ગંભીર આરોપો હતા કે ત્યાં બેરોજગારીનો મુદ્દો હોય, દાદાગીરીનો મુદ્દો હોય, ઘૂસણખોરીનો મુદ્દો હોય. આ બધા જ મુદ્દાઓ જે છે તે અલગ અલગ હતા, જેના કારણે ત્યાંની જે જનતા છે એ જનતાએ મન મનાવી લીધું હતું કે હવે સત્તા પરિવર્તન કરવું જરૂરી છે. એકની એક સત્તાથી લોકો જ્યારે કંટાળે છે ત્યારે લોકો એક તરફી મતદાન કરે છે અને મતદાનનો ફાયદો સીધો જ અન્ય પક્ષોને જે છે તે જતો હોય છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની આ સૌથી મોટી જીતનું કારણ શું હોઈ શકે એ પણ એક વાત. કારણ કે અલગ અલગ મુદ્દાઓ સાથે અમિત શાહ ત્યાં પહોંચ્યા, ભાષણો કરી, રેલી કરી, પીએમ મોદી ખુદ ગયા. લગભગ દિગ્ગજ નેતાઓ કે જેઓએ પશ્ચિમ બંગાળની રેલીઓ કરી, પશ્ચિમ બંગાળમાં સભાઓ કરી, ત્યાંના લોકોને એટલે કહી કે જન સંબોધન પણ જે છે તે કર્યું. આકરા પ્રહારો મમતા દીદી પર કરવામાં આવ્યા. અમિત શાહ કે જેને એ ચાણક્ય રાજનીતિના માનવામાં આવે છે, એમના નિવેદનો જે છે તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને કહ્યું હતું કે 2026માં જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવશે ત્યારે મમતા દીદીને ટાટા બાય બાય કરી દેવાનું છે. ભારતીય જનતા પાર્ટીનો ભગવો જે તે ત્યાં લહેરાવા જઈ રહ્યો છે. આ પ્રકારના નિવેદનો જૂના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મન જે છે તે બનાવી લીધું હતું કે સરકાર હવે ભારતીય જનતા પાર્ટીની ત્યાં બનાવવાની છે અને આખરે જે 200 કરતાં પણ વધારે જે બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે એ જીતનો શ્રેય જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓએ ગઈકાલે જે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જે છે તેને એ આપતા જોવા મળ્યા. હાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આવ્યો હતો, પરંતુ એ હાર સીધો જ નીતિન નવીનને જે છે તે પહેરાવવામાં આવે ને એમને શાબાશી જે છે તે આપવામાં આવે. એટલે કે આ પ્રકારના દ્રશ્યો રાજનીતિમાં ખૂબ ઓછા અંશે જોવા મળતા હોય છે ને એમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પાર્ટી છે, તેની અંદર આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી લીડથી પશ્ચિમ બંગાળની અંદર પોતાની જીત જે છે તે મેળવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.